તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે આપણે ફ્લિપકાર્ટમાંથી એક ઓર્ડર કરાવેલો હતો ને એ ઓર્ડર અત્યારે પાર્થભાઈ લઈને આવી રહ્યા છે. તો કેમ છે મિત્રો, હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા ડેઈલી વ્લોગમાં. સવારમાં ઉઠી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ કંઈક ખાવા માટે. તો ચાલો રસ્તામાં મળીએ. બાય. तुझ पे ही तो मेरा हक है, इश्क मेरा तू बेशक है, तुझ पे ही तो मेरा हक है, पहली नजर में कैसे जादू कर दिया. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ અને હવે નાસ્તો કરશું થોડો ઘણો, કે તમે જો શું શું ખાઈએ છીએ આપણે. क्या होगा क्या पता, इस पल को मिलके आज ही ले जरा, बदरंग में सतरंगा है इश्क रे, जोगी में और गंगा है इश्क रे, बदरंग में सतरंगा है इश्क रे. ફાઇનલી બધું ખાઈ પી અને બેંકે આવી ગયા છે થોડા ઘણા પૈસા ઉપાડવા માટે અને પછી સીધા ઘરે જઈશું. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે આપણે ફ્લિપકાર્ટમાંથી એક ઓર્ડર કરાવેલો હતો અને એ ઓર્ડર અત્યારે પાર્થભાઈ લઈને આવી રહ્યા છે. તો હવે ક્યારે આવે રાહ જોઈએ છીએ. હમણાં જો કે આવું થાય જ છે, તો જોઈએ. ઘર જો પાછળ કેવું મસ્ત દેખાય. હા, પાર્થભાઈ આવે છે, જો તમે જોઈ શકો છો. આ આવી રહ્યા છે પાર્થભાઈ. આ જો કે આપણે ઓર્ડર કરાવેલો હતો ફ્લિપકાર્ટનું, એ પાર્સલ આવી ગયું છે અને હવે આપણે એનું અનબોક્સિંગ કરશું. તો ચાલો અંદર મળીએ. ચાલો હવે આપણે અનબોક્સિંગ કરી લઈએ. तेरी राहें तेरे तक है, तुझ पे ही तो मेरा हक है, इश्क मेरा तू बेशक है, तुझ पे ही तो मेरा हक है, माथे से लगा लूं हाथ छू के मैं पैर तेरे हो. તમે જોઈ શકો છો કે આપણે આ વજન કાંટો, આપણી ભાષામાં કહીએ તો વજન કાંટો મંગાવેલો છે અને એ તમે જોઈ શકો છો કે કેવો છે. અહીંયા પાછળ લખેલું છે, બધી એની ડિટેલ આપેલી છે અને બેટરીવાળો છે આખો, એ તમને બતાડી એક છે. તો ચાલો હવે આની આપણે ખોલી નાખીએ. કઈ બાજુથી? આ બાજુથી ખોલવાની ટ્રાય કરીએ. ખુલ જા સિમ સિમ. વાહ, આખું બંધ. બધા આખું બંધ રાખજો. ના 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 ના. હજી એક બોક્સ. કેટલા બોક્સ છે? ખોદા પહાડ નીકળા ચૂહા. જો હવે તમે. હા, આ એમની બેટરી છે કે જેની ઉપરથી ચાલશે. તમે જોઈ શકો છો. પેન્સિલ છે અને પેન્સિલ સેલ કહેવાય. કાચનો છે આખો. હવે ખોલી નાખીએ આમથી. પછી આપણે વજન કરીને બતાડશું કે મારો કેટલો વજન છે. જોકે મારો તો મને ખબર જ છે. હા, તમે જોઈ શકો. તમને હવે મારો કેમેરો દેખાતો હશે. જો તો ફાઇનલી આપણું અનબોક્સિંગ થઈ ગયું છે અને હવે તમને હું બેટરી નાખી અને પછી બતાડીશ. તો ચલો હવે નાખી જ દઉં. ઓપન. આ પાર્થભાઈને કહીએ કે તમે ઓપન કરો અને સેલનું નાખી દો અંદર. લ્યો પાર્થભાઈ, સેલ નાખો અંદર ખોલીને.
અહીંયા બીજું પણ કંઈક બટન છે, એ કેનું છે હવે ખબર નહીં. ટચ ઇન સ્કાય. ઢાંકણું બંધ કરી દો, ઢાંકણું બંધ કરી દો પહેલાં. અને હવે એને જરીક તમે રાખી દો અહીંયા, અને આ આપણે ફોડશું, એ ચાલુ કરે ચાલે. ત્યાં કંઈક ચાપ છે નીચે, શું હે બધા મોડ આવશે. ઓકે, જોઈ શકો તમે મોડ આવે કે આની અંદર મોડ આવેલા છે બધા. LG KG ST અને કેજી આપણે ઓકે, અને ફૂલ બેટરી છે અટાણે, એટલે વાંધો નથી. તો હવે પહેલાં એને એક જગાએ તમે સરખી રીતના રાખી દો. ઓકે, આ 0-0 થઈ ગયું છે. ભાર દઈને જોઈ શકીએ 4 કિલો થયું છે. ઓકે, ચલો તો હવે આપણે પહેલાં એને એક જગાએ રાખી દઈશું. તો ચલો એને લઈ લઈએ સીધી જગાએ. આપણે પેલા પાર્થભાઈનો વજન જોઈશું કે જે આપણે તમને બતાડીએ. તો આપણે જોઈએ કે પાર્થભાઈનો વજન કેટલો છે. આપણે 60 ઉપર તો લાગી રહ્યો છે. હવે ઓ માય ગોડ, 79 કિલો વજન છે આપણા પાર્થભાઈનો, અને એ અટાણે આમ બહુ ખુશ છે. તો વાંધો નહીં, ચલો હવે હું મારો વજન કરીને બતાડું તમને. લ્યો બતાડો પાર્થભાઈ. હું તો ટીટો એવો માણસ છું. હા, વાહ, કેટલો 52 કિલો વજન છે આપણો. તો 52.85 હા, 52.85 એટલે 53 કિલો થયો. તો વાંધો નહીં, ચલો તો હવે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા જ નવા વિડીયો માટે મને ફોલો કરી લેજો જલ્દી. અનબોક્સિંગ કરી અને પછી આપણે અત્યારે થઈ ગયા છીએ ફ્રી. તો હવે કંઈ કામ નથી, બહારે બહુ ખાધું હતું એટલે ભૂખ લાગી નથી. તો હોઈ જાય નિરાતે, અને પછી ચલો ઉઠીને તમને પાછો મળું કાંઈ કામ હોય તો. બાકી અને હા, આપણે પાર્થભાઈએ 30 દિવસનો ચેલેન્જ લીધી છે. તો જોઈએ હવે એનું 30 દિવસમાં કેટલો વજન ઉતરે. અત્યારે તો આપણે તમે જોયું એટલો છે, હવે જોઈએ 30 દિવસ પછી એમનું કેટલો વજન થાય. તો ચાલો બાય. ઘણો બધો ટાઈમ પછી હવે નાસ્તો કરી લઈએ, પછી આપણે થેરાપી જઈશું. તો સાંજના 7 વાગી ગયા છે અને આપણે ઉઠી અને નીચે દુકાને આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે મશીન ઉપર બેસવાનું છે, અને મશીન ઉપર આપણે ઘી લગાડી દીધું છે. અને હવે આપણે અહીંયા પગ રાખી દઈએ અને મશીન ચાલુ કરી દઈએ. તો મશીન ચાલુ થઈ ગયું છે, એ એમનું કામ કરી રહ્યું છે. અને આપણે 2 વાગ્યાના સૂતા હતા, તો કંઈક 6:30 આજુબાજુ ઉઠેલા હતા. નવા બી આપણે વાંધો નથી, પણ જોઈએ હવે આપણે અત્યારે કેટલું ટોક્સિન નીકળે શરીરમાંથી. તો ચાલો, બીજું તો કંઈ કહેવું નથી. તો આગળ મળીએ નિરાતે 10 મિનિટ પછી, કારણ કે 10 મિનિટ મશીન ફરશે, તમે જોઈ શકો છો. તો ચાલો, બાય. નિકલતે હી कुछ दूर चलते ही रस्ते में है उसका घर, पता नहीं किसका घर है, पर मुझे गीत अच्छा लगा तो मैंने गुनगुना दिया. चलो तो कोई बात नहीं, આગળ મળીએ. આપણે બહુ હિન્દી નથી બોલવું, આગળ મળીએ. તો ફાઇનલી 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી મશીન બંધ થઈ ગયું છે. તો હા, તમે જોઈ શકો છો કે આજે આટલું ટોક્સિન નીકળેલું છે. આપણે જો કે છે પણ વાંધો નહીં, કંઈ વાંધો ના આવે. પણ તમે જોઈ શકો છો કે ટોક્સિનના કારણે આપણા શરીરમાં જે બીમારી થાય એ મને નથી થવા દીધી. તો વાંધો નહીં, જો કે ઘી ગંધાઈ છે એટલે હવે બંધ કરીએ, કારણ તમારે ચોખ્ખું ઘી નાખવાનું હોય. અને પગમાં ઘી લગાડો એટલે એ તમને થોડીક 10 મિનિટ કરે. તો વાંધો નહીં, ચલો તો હવે ઉપર કંઈ કામ હશે તો હશે. બાકી પછી આજ માટે આટલો જ, અને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળતા રહેજો.